એક ડોશી ગામથી દૂર ખેતરમાં ઘર બનાવીને રહેતી હતી અને તે ડોશી બહુ ડરાવની હતી, બહુ ગુસ્સાવાળી હતી અને તેનાથી આખું ગામ બીતું હતું. આવી હતી તે ડોશી અને આ ડોશીને એકની એક છોકરી હતી. એનું નામ હતું પાયલ. પાયલ બહુ જ રૂપાળી અને બહુ જ સુંદર હતી અને સાથે સાથે ગુણવાન પણ હતી. હવે આ ડોશી જંગલમાંથી સારા સારા ફળ વીણી લાવતી અને આ પોતાની જે દીકરી હતી પાયલ, એ પાયલને ખવડાવતી. આ રીતે પોતાના ખેતરમાં ખેતી કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી. હવે એક વખત આ ડોશી જંગલમાં ફળ લેવા માટે ગઈ હોય છે. ત્યારે ડોશી જ્યારે ઘરે પાછી આવી ત્યારે પાયલને જોઈ નહીં, એટલે તે કહેવા લાગી કે ક્યાં મરી ગઈ છે અને તને આ ઝૂંપડીની બહાર નીકળવાની ના તો પાડી છે, તોય ગમે ત્યાં આટા માર્યા કરે છે. આવું જોર જોરથી બરાડવા લાગી અને કહેવા લાગી કે કાળું ભૂત તારી બહાર રાહ જોઈને જ ઊભો હોય છે. ત્યાં તો પાયલ આવી ગઈ અને કહેવા લાગી કે માં શું ખોટા બરાડા પાડે છે. તો કાળું ભૂત પણ તેની રાહ જોઈને બહાર ઊભો હોય છે અને તે ડોશીને કહેવા લાગે છે કે હું તારી છોકરી પાયલને પ્રેમ કરું છું. એટલે ડોશી એને તતડાવે છે અને બહુ જ ખીજાય છે. તો કાળું ભૂત ત્યાંથી ભાગી જાય છે અને એનાથી આ જે કાળું ભૂત હતો તે પણ બીતો હોય છે. હવે થોડા દિવસ થાય ત્યારે ડોશી આ છોકરીને વાત કરે છે કે હવે તું યુવાન થઈ ગઈ છે, ઉંમર લાયક થઈ ગઈ છે, તો તારા માટે યોગ્ય મુહૂર્તો જોઈ અને તારા લગ્ન કરી દેવા પડશે. એમ બે મા દીકરી વાતો કરતા હતા. તો પાયલે કીધું કે હજુ તો મારે ખેલવા કૂદવાની રમવાની ઉંમર છે, ત્યાં તું મારા લગ્નની વાત કરે છે. એટલે ડોશીએ કહ્યું કે તું 17-18 વર્ષની થઈ ગઈ છું, હવે તારી રમવા ખેલવાની ઉંમર નથી. એટલે કાળું ભૂત બહાર જ ઊભો હતો અને બહાર રહ્યો સાંભળતો હતો અને તે કહેવા લાગ્યો ડોશીને કે તો તારી છોકરીના લગ્ન મારી સાથે કરાવી દે ને, હું એને કેટલો પ્રેમ કરું છું, એની રાહ જોઈને રોજ બહાર બેસી રહું છું. તો ડોશીને થયું કે કાળું ભૂતનો કાંટો કાઢવો પડશે, નહીતર આ મારી દીકરીને હેરાન પરેશાન કરશે. એટલે આ ડોશીએ એક પોતાની ચતુરાઈ વાપરી અને એને એક પ્લાન બનાવ્યો અને હવે તે કાળું ભૂતને કહેવા લાગી કે તું આ મારી જે ઓરડી છે એમાં એક નાનું એવું કાણું છે, એ કાણામાંથી અંદરથી જો તું મારા રૂમમાં આવી જા તો હું તને મારી પાયલના લગ્ન તારી સાથે કરાવી દઉં. કાળું ભૂત કે એમાં તો કઈ મોટી વાત છે. એટલે કાળું ભૂત આબરા ડાબરા કરીને એક નાનો એવો કરોળિયો બની ગયો અને તે આ જે દિવાલમાં હોલ હતો તેમાં થઈને અંદર આવવા લાગ્યો. પરંતુ આ ડોશી તો બહુ જ હોશિયાર હતી. એટલે ડોશીએ આ દિવાલમાં હોલ હતો ત્યાં એક કાચની બોટલ હતી તે રાખી દીધી. એટલે કાળું ભૂત જેવો અંદર આવવા માટે અંદર ગયો તો સીધો કાચની બોટલમાં ચાલ્યો ગયો અને જેવો કાચની બોટલમાં તે ચાલ્યો ગયો કે ડોશીએ તરત જ ઢાંકણું બંધ કરી દીધું. એટલે કાળું ભૂત કહેવા લાગ્યો કે ડોશી મને બહાર કાઢ, તે મારી સાથે પંગો લઈ અને તે સારું નથી કર્યું, તે મારી દુશ્મની કરી અને સારું નથી કર્યું, હું તને હેરાન પરેશાન કરી નાખીશ. ડોશીએ કહ્યું તારા જેવા કાળું ભૂતને તો હું આમ ચટકે વશ કરી નાખું, તારા જેવા કાળું ભૂતથી હું બીતી નથી અને હવે સાનો માનો પડ્યો રહે બોટલમાં અને કરી લે મારી પાયલ સાથે લગ્ન વિવાહ. એમ કરી ડોશીએ કાચની બોટલ હતી તે લઈ અને જંગલમાં ચાલી ગઈ અને જંગલમાં એક વડલાનું ઝાડ હતું તેની નીચે બોટલને દાટી દીધી અને કાળું ભૂત કહેવા લાગ્યો કે મને બહાર કાઢ, મને આમાં ગુંગણામણ થાય છે. પણ ડોશીએ તેનું કંઈ સાંભળ્યું નહીં. હવે તે બોટલ દાટી અને ઘરે આવી ગઈ અને તે મા દીકરી બંને શાંતિથી રહેવા લાગ્યા. હવે એક વખત એવું બને છે કે બાજુના ગામનો ખેડૂત આ વડલાના ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો હોય છે. તો એ જમીનમાંથી અવાજ આવે છે કે મને બહાર કાઢો, કોઈ મને બચાવો, કોઈ મને બહાર કાઢો,
કોઈ મને બચાવો. એટલે ખેડૂતને તો આ જોઈ આશ્ચર્ય થયું કે આટલામાં ક્યાંય કશું છે નહીં, તો અહીંયા કાંઈક લાગે છે. એટલે તેને ત્યાં તો ખાડો કર્યો, તો બોટલ જોઈ અને બોટલને બહાર કાઢી અને એનું જોયું તો બોટલમાં એક કરોળિયો હતો. આ કરોળિયો જ બોલતો હતો કે મને બચાવો, મને બચાવો. તો ખેડૂતને થયું કે લાવ આ બોટલનું ઢાંકણું ખોલી નાખું. એટલે ખેડૂતે બોટલનું ઢાંકણું ઉગાડી નાખ્યું. એટલે કાળું ભૂત તરત બહાર નીકળી ગયો અને તે પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો અને ખેડૂતને કહ્યું કે તું મારાથી બીતો નહીં. અને તે ખેડૂતને ધન્યવાદ આપવા લાગ્યો કે ભાઈ તે મને બચાવ્યો, તારો બહુ આભાર, હું તને ક્યારેક તો મદદ કરીશ. તો ખેડૂતે કહ્યું કે તું મને મદદ કર કે ના કર, પરંતુ મને એક વચન આપ કે તું કોઈને હેરાન પરેશાન નહીં કરે. એટલે કાળું ભૂતે આ ખેડૂતને વચન આપ્યું કે હું કોઈને હેરાન પરેશાન નહીં કરું. પછી કાળો ભૂત કહેવા લાગ્યો કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે, એટલે મને કંઈક ખાવાનું હોય તો આપ. અને પછી બધી વાત. એટલે ખેડૂત હતો તેને તેની પાસે જે રોટલો હતો તે કાળો ભૂતને આપ્યો. એટલે કાળો ભૂતે તે રોટલો ખાઈ લીધો અને કહેવા લાગ્યો કે કેવા ખરાબ ઘઉં વાપરે છે, રોટલો સારો નથી, પરંતુ ભૂખ લાગી છે એટલે ખાઈ લઉં છું. પછી ખેડૂતે પૂછ્યું કે તને બોટલમાં કોને પૂરી દીધો? એટલે કાળું ભૂત હતો તેને બધી વાત કરી કે અહીં સામે ગામ રહ્યું, ત્યાં એક ડોશી ખેતરમાં ઘર બનાવીને રહે છે અને એ ડોશીની દીકરી પાયલ બહુ રૂપાળી છે, એને હું પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પરંતુ ડોશી બહુ ખૂંખાર છે અને માથા ફરેલ છે, એની મને પણ બીક લાગે છે. હું ભૂત છું તો પણ મને બીક લાગે છે. એટલે હું પાયલનો પીછો કર્યા કરતો. એટલે ડોશીએ મને પોતાની ચતુરાઈથી કરળિયો બનાવીને આ બાટલામાં પૂરી દીધો હતો. પણ હવે હું આઝાદ છું, હવે હું એનો પીછો નહીં મૂકું. તો ખેડૂતને થયું કે આની પાસે એ ડોશીનું ઘર છે, ઘર ક્યાં છે તે જાણી લઉં. કારણ કે આ ખેડૂતને એક દીકરો હતો અને તેના પણ લગ્ન કરવાના હતા. તો તેને થયું કે આ ડોશીની દીકરી હારે મારા દીકરા કુંદનનું લગ્ન કરાવી દઉં. એમ કરી તે કાળો ભૂતને કહેવા લાગ્યો કે ડોશી કઈ જગ્યાએ રહે છે તેનું તું મને પૂરેપૂરું સરનામું આપ. એટલે તેની પાસેથી સરનામું લઈ અને ખેડૂત પહેલી ડોશીના ઘરે ગયો અને ડોશી તો બહાર જ બેઠી હતી. અને જેવો ખેડૂત અંદર દાખલ થયો કે ડોશી બરાડવા લાગી અને કહેવા લાગી કે આમ શું મોઢું લોહી જોઈને અંદર ઘૂસી આવ્યો છે, કોને પૂછીને અંદર આવ્યો છે? એટલે ખેડૂતે ડોશીને પ્રણામ કર્યા, પગે લાગ્યો અને કહેવા લાગ્યો કે તમારી દીકરી ઉંમર થઈ ગઈ છે એવી મેં વાત સાંભળી છે, એટલે મારા છોકરા કુંદન સાથે એનું વ્યવસાયની વાત કરવા માટે આવ્યો છું. તો ડોશીએ કહ્યું કે મારી છોકરીને જો કંઈ પણ દુઃખ પડશે તો મારા જેવી ભૂંડી કોઈ નથી, તું ગામમાં ગમે તેને પૂછી લેજે. એટલે જોઈ વિચારીને સંબંધ કરજે, મારી દીકરીને દુઃખ ન પડવું જોઈએ. એટલે ખેડૂતોએ બધી હા કહી કે હા તમારી દીકરીને કંઈ પણ દુઃખ નહીં પડે. એમ કરી એના સંબંધનું નક્કી કર્યું અને કુંદન અને પાયલના સંબંધ નક્કી કર્યા અને પછી બંનેના ધામધૂમથી લગ્ન કર્યા. હવે આ વાતની જે કાળું ભૂત હતો એને ખબર પડી કે ખેડૂતે મને ઉલ્લુ બનાવી અને એના દીકરા સાથે પાયલના લગ્ન કરી દીધા છે. એટલે એક રાત્રે જે આ કાળું ભૂત હતો તે ખેડૂતના ઘરે પહોંચી ગયો અને ખેડૂતનો દીકરો કુંદન સૂતો હતો એની ગળકી માથે એટલે કે ગળા માથે બેસી ગયો અને એનું ગળું દબાવવા લાગ્યો. એટલે પાયલ તે જોઈ ગઈ અને તે કાળું ભૂતને ઓળખતી હતી. એટલે તે રાડો પાડવા લાગી કે બચાવો બચાવો. એટલે ખેડૂત હતો તે ત્યાં પહોંચી ગયો, એટલે કે ત્યાં આવી ગયો અને કાળો ભૂતને કહેવા લાગ્યો કે તે મને વચન આપ્યું હતું કે હું કોઈને હેરાન પરેશાન નહીં કરું, અને તે તો મારા દીકરાની જ ગળકી દબાવવા લાગ્યો છું. તો આ કાળો ભૂત હતો તે કહેવા લાગ્યો કે તે મને દગો કર્યો છે, તે મારી પ્રેમિકાનો
પ્રેમિકાના તારા છોકરા જોડે લગ્ન કરાવી દીધા છે, એટલે હવે હું આને નહીં મૂકું અને હું મારી નાખીશ. તો એ જ વખતે પેલી જે ખુખાર અને માથા ફરેલ ડોશી હતી તે ત્યાં આવી ગઈ અને તેના હાથમાં કાચની બોટલ હતી અને તે કાળુ ભૂતને કહેવા લાગી કે અભાગ્યા, અહીંયા પણ તું પહોંચી ગયો. હું તને જીવતો નહીં મૂકું, તું હજુ મને ઓળખતો નથી. એટલે એ બોટલ લઈ અને જેવી આગળ વધી તો કાળુ ભૂતને થયું કે મારે હવે જરૂર ભાગવું પડશે, નહીતર આ ડોશી પાછી મને બોટલમાં પૂરી દેશે. એટલે કાળુ ભૂત તો ત્યાંથી ભાગી ગયો અને આ ડોશી હતી તેનો જમાઈ કુંદન કહેવા લાગ્યો કે સારું થયું સાસુમાં તમે અહીં આવી ગયા, નહીતર મને આ કાળુ ભૂત મારી નાખે. એટલે આ ડોશી કહેવા લાગી કે તું એક કાલું નાનું એવું ભૂતડાને તું કાંઈ કરી શકતો નથી. ભૂતથી તું ડરી ગયો તો તું શું મારી છોકરીને સંભાળવાનો છું. એવું કહી કુંદનને ખીજાવા લાગ્યા, દાંટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે હું અહીંથી નથી જવાની અને હવે હું અહીં જ રહેવાની છું અને જોઉં છું કે કાળુ ભૂત અહીં કેવી રીતે આવે છે. અને પછી આ ખેડૂત કુંદન, પાયલ અને ડોશી બધાએ શાંતિથી રહેવા લાગ્યા અને કાળુ ભૂતને પણ હવે ખબર પડી ગઈ હતી કે ડોશી હવે અહીં જ રહે છે. એટલે કાળુ ભૂત પણ ત્યાં આવતો બંધ થઈ ગયો. અને મિત્રો, આ રીતે અહીં વાર્તા પૂરી થાય છે. તો મિત્રો પછી તેઓ શાંતિથી રહેવા લાગ્યા અને આ વાર્તા અહીં પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. અમને આવી વાર્તાઓ બનાવવામાં અને શોધવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે. તો અમારી મહેનત ફળ સ્વરૂપે હું તમને વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.